नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 4 में आगे जईशुं। तो આપણે પ્રક્રિયાના વેગનું પ્રક્રિયા વેગનું આપણે સમીકરણ ભણ્યા હતા કે ભાઈ પ્રક્રિયાનો વેગ છે તો વેગ બરાબર આપણે શું હતું, વેગ બરાબર આપણને ખબર છે કે આપણે લખતા હતા માઈનસ પ્રક્રિયાનો વેગ લખતા હતા ત્યારે માઈનસ डेल्टा आर छेदमां डेल्टा टी આપણે લખતા હતા। તો હવે આ પ્રક્રિયક છે એના વેગ છે પ્રક્રિયકના વેગ છે એની આપણે એકમ લખવું હોય તો આપણે શું લખીએ, આર એટલે શું થઈ, પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા छेदमां समय। हवे मारे आनो एकम बनावो होय तो शुं बनशे, प्रक्रियकनी सांद्रता एटले के मोल प्रति लीटर, तो मोल छेदमां लीटर अने ते माटे लीधेलो समय एटले के टाइम, समय में सेकंड में बराबर। तो एनो एकम थई गयो। तो आने एकम ने मारे लखवो होय तो कई રીતે લખીએ કે મોલ, लीटर ऊपर आवशे એટલે माइनस लीटर, समय ऊपर आवशे એટલે सेकंड इनवर्स। तो रासायनिक प्रक्रियानो वेग छे बराबर, तो एनु सूत्र एनो एकम शुं थाय, वेगनो एकम शुं थई गयो अहींया, रासायनिक वेगनो एकम, रासायनिक वेगनो एकम शुं थई गयो आपणी पासे मोल लीटर इनवर्स सेकंड इनवर्स। आ आपणो शुं थई गयो, एकम थई गयो बराबर, ख्याल આવી ગયો। હવે આગળ છે આટલી વસ્તુ કમ્પ્લીટ, ત્યારબાદ છે હવે આપણે આગળ જઈશું બરાબર। તો અહીંયા ધ્યાન રાખજો, આજે કોઈ પણ જે પ્રક્રિયા થાય છે એના ઉપર અસર કરતા પરિબળો વિશે આપણે હવે ચર્ચા કરીશું। તો ચર્ચા કરતા પહેલા કયા કયા પરિબળો છે એ રાસાયણિક જે પ્રક્રિયા થાય એના ઉપર અસર કરે છે, તો અહીં લખું છું અસર કરતા પરિબળો, असर करता परिबळो। तो रासायनिक प्रक्रिया है बराबर, अने ए प्रक्रियानो वेग है एना उपर असर करता परिबळो कया कया थशे। तो कोई पण प्रक्रिया थाय तो आपणे खबर छे सर्वप्रथम तो कई वस्तु उपर असर करशे, कई वस्तु असर करे, सांद्रता असर करशे। शुं करशे, सांद्रता बराबर, ख्याल आवी गयो। जो वायु होय तो दबाण पण આવી શકે, દબાણ પણ હોઈ શકે। એ સિવાય તાપમાન, આ વસ્તુ પણ અસર કરી શકશે। પછી ઉદ્દીપક, પ્રક્રિયાને ઝડપી બનાવી અથવા ઓછી પણ બનાવી શકે, ધીમી કરી શકે। તો આટલી વસ્તુ છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો છે बराबर। तेनी अंदर આપણે सांद्रता विषे ભણવાનું છે કે ભાઈ सांद्रताના કારણે પ્રક્રિયાના વેગમાં, રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું ફેર પડે છે, તો એ આપણે અહીં ચર્ચા કરીશું। તો પહેલો પોઈન્ટ છે सांद्रता, અસર કરતા પરિબળોમાં છે सांद्रता। તો હવે એક વસ્તુ એવી જોવા મળી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જે सांद्रता છે, હવે આપણને ખબર છે કોઈ પણ એક આપણે કેમિકલ લઈ લઈએ અથવા કોઈ પણ પ્રક્રિયા કરતા હો તો આપણે જ્યારે પ્રક્રિયા કરશું તો જો कोई पण प्रक्रियक छे जे आपणे कंटेनर में लीधेलो छे, जो ए कंटेनर में प्रक्रियकनी सांद्रता वधारे लेशुं, केवी ए प्रक्रियक छे एनी सांद्रता छे वधारे लेशुं, सांद्रता एनी वधारे लेशुं तो आपने खबर है सांद्रता जो ए प्रक्रियक छे एनी सांद्रता वधारे, हवे आप सांद्रता छे एनी अंदर एक मॉलिक्यूल्स हशे, तो जेम सांद्रता वधारे तेम एना मॉलिक्यूल्स छे એટલે કે જે અંદર मॉलिक्यूल्स छे એકબીજાને કેવા હશે, કોલેજન એકબીજાની અંદર એકબીજા સાથે શું હશે, જોડાયેલા હશે, વધારે પ્રમાણમાં જોડાયેલા હશે। તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ પણ કેવો હશે, વધારે હશે। તો આના ઉપરથી એમ સાબિત થાય છે કે ભાઈ રાસાયણિક વેગને અસર કરતા પરિબળમાં सांद्रता proportional to सांद्रता होय छे के जेम सांद्रता વધુ जेम प्रक्रियकनी
सांद्रता વધુ તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ કેવો વધુ હોય છે। બીજી વસ્તુ હવે આપણને એમ થાય કે ભાઈ આ તમે શું કીધું કે ભાઈ રાસાયણિક સાંદ્રતા જેટલી વધુ તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો આની પહેલા તમે એમ કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે સમય સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટે છે, બરોબર? અને ઘટે છે તો બીજી વસ્તુ શું કીધું? રાસાયણિક, હા એ તો ખબર છે કે કોઈ પણ જ્યારે પ્રક્રિયા કરશો રાસાયણિક પ્રક્રિયા તો શરૂઆતમાં કેવી ફાસ્ટ હશે અને પછી ત્યારબાદ એનો નિપજ બની જશે ત્યારે એનો વેગ કેવો થઈ જાય? ધીમો થઈ જાય। તો એ જ વસ્તુ છે, પણ પરંતુ જ્યારે પ્રક્રિયકનું સાંદ્રતા જ્યારે બદલ લાગશો ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ કેવો હશે? વધુ હશે। તો એના માટે જે એના અસર કરતા પરિબળોમાં છે પહેલું વેગ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સાંદ્રતા, એટલે કે જેમ જો વેગ વધારે છે તો સાંદ્રતા પણ કેવી હશે? વધારે હશે। પરંતુ એક વસ્તુ બીજી પણ જોઈએ એની અંદર કે માત્ર છે એ સાંદ્રતા જ વધુ હશે એના લીધે વેગ વધુ નથી થતો, પરંતુ તેની સાથે કંઈક એવું બીજું પરિબળ પણ રહેલું છે જે સાંદ્રતાની હારે એ અસર કરતું હોય છે। તો આ છે એ વસ્તુ અહીં ધ્યાન રાખજો। તો આ ચેકું છું ખરી, તો અહીં ધ્યાન રાખો કે વેગ છે એ વેગ એ પ્રક્રિયકની જે સાંદ્રતા છે એના પર્યાયમાં હોય છે। કોના ઉપર આધાર રાખે? સાંદ્રતાના પર્યાય ઉપર। પર્યાય એટલે કે અહીં ધ્યાન રાખજો n, આ જે n ઘાત છે સાંદ્રતા પ્લસ સાંદ્રતાનો જે પર્યાય છે જે n, એના ઉપર શું કરે છે? આધાર રાખે છે। માત્ર સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી પણ સાંદ્રતા સાથે જે એનો પર્યાય હોય છે n, એના ઉપર પણ શું કરતો હોય છે? એ આધાર રાખતું છે। એના કારણે વેગ અભિવ્યક્તિ છે એવું આપણે આગળ ભણશું। વેગ અભિવ્યક્તિમાં શું કહે છે કે વેગ અભિવ્યક્તિ એવું કહે છે તમને કે ભાઈ જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે કરશો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરશો ત્યારે પ્રક્રિયકની શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટશે, બરોબર? રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થશે? ઘટશે। પરંતુ તેનાથી બિલકુલ ઊંધું કે ભાઈ જો રાસાયણિક પ્રક્રિયકની સાંદ્રતા તમે વધુ રાખી દીધી તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થશે? વધી જશે। તો ખ્યાલ આવી ગયો? તો એના ઉપરથી માની લ્યો કે એક રાસાયણિક પ્રક્રિયા આપું છું, તો માની લ્યો કે જ્યાં એ લખું છું, બરોબર? અને તમારી બુકમાં આપેલું છે એવી રીતે લખું છું કે જેથી કરીને તમે વાંચો ત્યારે તમને વાંધો ન પડે। આ બી સી પ્લસ ડી, હવે અહીંયા રાખજો એ સ્મોલ a b c અને d આ શું છે? તત્વ યોગમિતીય ગુણાંક। શું છે? તત્વ યોગિતમીય ગુણાંક છે। શું છે? તત્વ યોગિતમીય ગુણાંક છે। તો હવે આપણને બધાને ખબર છે કે ભાઈ આ પ્રક્રિયકનો વેગ લખું છું ત્યારે વેગ બરાબર અહીંયા લખી શકું વેગ, આપણને ખબર છે કે વેગનું સૂત્ર શું છે? -dr। હવે અહીંયા r લખું છું, બરોબર? ડેલ્ટા લખો કે r લખો કંઈ ફરક પડશે નહીં, બરોબર? dt, બરોબર? હવે આવી રીતનું હતું, બરાબર? આ વેગ થયો તો આપણને ખબર છે કે આપણે શું લખતા હતા? વેગ એટલે કે કોઈ પ્રક્રિયક અને નિપજ। તો અહીંયા ધ્યાન રાખજો આપણે વેગ અહીંયા શું છે? આપણું પ્રક્રિયક a છે તો અહીંયા a લખો મેં। બીજો પ્રક્રિયક શું છે? આપણો b છે તો મેં લખી નાખ્યો, બરોબર? હવે ધ્યાન રાખજો વેગ બરાબર આવી થશે, બરોબર? તો હવે ધ્યાન રાખજો આ પ્રક્રિયક આપણો। હવે ધ્યાન રાખજો આ a અને b શું છે? તત્વ યોગિતમીય ગુણાંક છે। શું છે? તત્વ યોગિતમીય ગુણાંક છે। હવે n પર્યાય એટલે કે જે આના આ અહીંયા કશું આપેલું છે નહીં, 1 2 એવું કંઈ લખેલું છે નહીં, તો આ જે પર્યાય છે હું અહીંયા x અને y લખી શકું। શું લખી શકું? x અને y। અને જે આ n છે, n જે સાંદ્રતા n લખેલું છે એ શું છે? પ્રક્રિયાનો ક્રમ છે। શું છે? પ્રક્રિયાનો ક્રમ સૂચવે છે। શું સૂચવે છે? પ્રક્રિયાનો ક્રમ એટલે કે પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, તૃતીય ક્રમની છે, ચતુર્થ ક્રમની છે, પંચમ ક્રમની છે। એ પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એનો તમને શું સૂચવે છે? ક્રમ સૂચવે છે। જો એ કંઈ ન આપેલું હોય તો તમે 1 લઈ શકો, અહીંયા 0 ક્યારેય હશે નહીં। બીજી વસ્તુ આ તત્વયોગી રાસાયણિક પ્રક્રિયામાં જે સંતુલન કરેલી હોય છે રાસાયણિક પ્રક્રિયા, બરોબર? તો એના તત્વયોગિતમીય ગુણાંક હોય કે ના હોય એના ઉપર n છે કે આધાર રાખતું
નથી, હોય તોય ભલે અને ન પણ હોય તોય ભલે, બરોબર. તો એની સાથે આ તત્વયોગિક મેય ગુણાંક અને n ને કશું જ લેવા દેવા હોતું નથી, હોય કે ના હોય કંઈ જ ફરક પડતો નથી. તો x અને આ y છે, તો આ વેગનું સૂત્ર આવી રીતે થશે કે ભાઈ વેગ, તો આ સાંદ્રતા થઈ, આ સૂત્ર લખ્યું વેગનું સૂત્ર ચલે છે સાંદ્રતા કોની a અને b ની સાંદ્રતા. હવે આ ચલે છે નિશાની કાઢો એટલે k અચળાંક આવશે. શું આવશે? k અચળાંક એટલે કે dr dt બરાબર k, બરાબર. અચળાંક દયો a ની પાવર બાય x અને b ની પાવર y, બરાબર. એટલે x અને y શું છે? એ પ્રક્રિયાનો ક્રમ છે, બરાબર. જેને જે આ સ્ટોક તત્વયોગિક મેય ગુણાંક હોય છે એટલે કે આવી રીતે જ્યારે આપેલું છે NO2 બરાબર વત્તા NO, અહીંયા કે લખું છું એમનામ લખું છું, પછી કોઈ સાંભળું શું નથી બેન 3 NO2 બરાબર આવી રીતનું છે, બરાબર. ગમે સંતુલિત નથી પણ સંતુલિત કરીને આવતા જ્યારે આવશે ત્યારે. હવે ધ્યાન રાખજો, તો આ જે છે બરાબર, આ માની લો કે આપણી પાસે NO2 છે, તો બરાબર NO2 અને આ બે પ્રક્રિયક થઈ ગયા NO, બરાબર. તો આનું છે એ આપણાને કશું જ લેવા દેવા છે નહીં, અહીંયા મૂકવા માટે x અને y. આ હોય કે ન હોય, આની ઉપર કંઈ છે નહીં, બરાબર. તો આ એક કહેવાય, આની ઉપર પણ કંઈ છે નહીં એટલે એક કહેવાય, ક્યારે શૂન્ય હશે નહીં, બરાબર. તો આટલી વસ્તુ ખ્યાલ થઈ ગયો, બરાબર. તો ત્યારબાદ હવે આગળ જોશું આપણે x અને y. હવે આનું સૂત્ર આપણે આગળ લઈશું કે ભાઈ આ વેગ છે, બરાબર. તો આને હું આવી રીતે લખી શકું, પૂછવું પડે આ જે પોઈન્ટ છે એનો આવી રીતે લખી શકું કે એને સૂત્રનો કરતા બનાવું, આને વેગ લખી નાખું છું એમના વેગ છેદમાં a ની પાવર x b ની પાવર y, b ની પાવર y લખી શકું આવી રીતે. હવે આમાં એકમ મારે લખવું હોય તો એકમ કઈ રીતે લખી શકીશ? કેનો એકમ કઈ રીતે લખી શકીશ? તો આપણને બધાને ખબર છે વેગનો એકમ શું હતો આપણી પાસે? મોલ છેદમાં લીટર, બરાબર. અને છેદમાં શું હતું આપણી પાસે? સેકન્ડ હતું, બરાબર. આ વસ્તુ હતી સેકન્ડ. બીજી વસ્તુ આનો નહીં મોલ, બરાબર, લીટર સેકન્ડ આવી રીતના છેદમાં. હવે આનું શું આવશે? 1 લિટર સેકન્ડ, બરાબર. હવે આનું ધ્યાન રાખજો, આનું શું આવશે? સાંદ્રતા છે. સાંદ્રતાનો એકમ શું થાય? મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર x પ્લસ y. તો હવે અહીંયા ધ્યાન રાખો, મોલ મને આવી રીતે લખી શકું, મોલ લિટર, આ લિટર છે, આ મોલ પ્રતિ લિટર, આ સેકન્ડનું સેકન્ડ એમ નામ, બરાબર. અને આને કાઉન્સમાં લઈ લઉં છું, બરાબર. મોલ પ્રતિ સેકન્ડ અને અહીંયા નીચે લખી શકું આવી રીતે મોલ લિટર, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, લિટર x પ્લસ y, x પ્લસ આ જે y હતું x પ્લસ y બરાબર n, એટલે કે જે આ x પ્લસ y અથવા x અને આવી x પ્લસ y બરાબર n થાય, x બરાબર y બરાબર એને એ પણ શું થશે? n એટલે કે પ્રક્રિયાનો ક્રમ. તો આ x પ્લસ y જે આપેલું છે અહીંયા હું n લખી શકું, n લખી નાખો. હવે ધ્યાન રાખો, આ n છે આની પાર શું થશે? +1 થશે, બરાબર. હવે ધ્યાન રાખો, પાર 1 છે અને n ઉપર જતું રહેશે તો કેવું થઈ જશે? માઈનસ. તો આનું આવી રીતે લખી શકું મોલ લિટર એકનું એક માઈનસ આ જે ઉપર જતું હતું માઈનસ n, બરાબર. સેકન્ડ છે ઉપર આવતું એટલે શું થશે? માઈનસ s, બરાબર થઈ ગયું, બરાબર. હવે આગળ ધ્યાન રાખો,
n છે એ શું છે પ્રક્રિયાનો આ તો k છે એનું આ શું આવી ગયું આપણી પાસે અચાનક એનો આ શું આવી ગયો શું કહેવાય આપણે આ એકમ આવી ગયો બરોબર તો આને ધ્યાન રાખો k બરાબર શું આવશે મોલ એ 1 માઈનસ n 1 અથવા 1 માઈનસ 1 માઈનસ n लीटर इनवर्स पण लखी शकशो અને સેકન્ડ ઇનવર્સ પણ લખી શકશો બરોબર લખવું હોય તો અથવા આને ન લખવું હોય તો આ મીટરનું લીટર આપણે એમ નામ જ રાખવાનું બરોબર હવે તમને એમ કીધું હોય આ શું n શું દર્શાવે છે તમને પ્રક્રિયાનો ક્રમ શું દર્શાવે છે પ્રક્રિયાનો ક્રમ હવે અહીંયા ધ્યાન રાખો પ્રક્રિયાનો ક્રમ હવે આમાંથી તમને કોઈ પણ પ્રક્રિયાના ક્રમનો તમને એકમ કીધો હોય તો તમે લખી શકશો માની લો તમને એમ કીધું હોય કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કેવા ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક જે k છે બરાબર તેનો એકમ જણાવો તો કઈ રીતે જણાવશો આપણે તો અહીંયા ધ્યાન રાખો આપણી પાસે સૂત્ર હતું k બરાબર મોલ લીટર 1 માઈનસ n સેકન્ડ ઇનવર્સ આપણી પાસે આ સૂત્ર હતું બરાબર તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની મોલ લીટરનું લીટર એમના 1 માઈનસ 0 કારણ કે કઈ ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની સેકન્ડ ઇનવર્સ તો આપણો જવાબ શું આવશે મોલ પ્રતિ લીટર સેકન્ડ ઇનવર્સ તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો શું થઈ ગયો કહેવાય એકમ થઈ ગયો કહેવાય હવે આની જગ્યાએ તમે શું મૂકશો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને કીધું હોય તો આની જગ્યાએ 1 મૂકજો 1 માંથી 1 જાય એટલે 0 આવશે તો આ તો બધું 0 થઈ ગયું તો સેકન્ડ માઈનસ ઇનવર્સ છે એ તમારો શું થઈ ગયો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ થઈ ગયો તો આના ઉપરથી આપણે પ્રથમ દ્વિતીય તૃતીય એના આપણે એકમ શોધી શકવી ખ્યાલ આવી ગયો તો આના ઉપરથી છે એ આપણે શું કરી શકશું આ કોઈ પણ જે એકમ આપેલા છે બરોબર એ આપણે એના ઉપરથી શોધી શકવી છીએ બરોબર તો આના ઉપરથી આગળ છે આપણે જ્યારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો આવશે ત્યારે આપણે આ ભણીશું તો આના ઉપરથી સૂત્ર ખાસ યાદ રાખવાનું છે આ એક સૂત્ર યાદ રાખીશું આપણે એટલે આપણને કોઈ પણ જાતના સૂત્રમાં ગોતવામાં ચતુર્થ કીધું હોય પંચમું કીધું હોય છઠ્ઠો કીધું હોય સાતમો કીધું હોય એ આપણને કોઈ પણ પ્રક્રિયાનો એકમ શોધવાનો કીધો હોય તો આપણને ક્યારેય મુશ્કેલી પડે નહીં બરોબર તો અહીંયા ધ્યાન રાખી લેજો બરોબર તો ઘણી જગ્યાએ છે આવી રીતનું આપેલું છે તો આ એક સરળ અને સાદી ઓલી છે જેથી કરીને તમને સમજવામાં આવે બીજી વસ્તુ જે આપણે સમીકરણ લાવ્યા હતા વેગ અચળાંકનું જે સમીકરણ આપણી પાસે એક આવ્યું હતું કે ભાઈ વેગ બરાબર કે a ની x અને b ની y બરોબર આને છે રાસાયણિક વેગ સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રાસાયણિક વેગ સમીકરણ શા માટે કારણ કે સાંદ્રતા સાથે શું કરે છે વેગ છે એ સાંદ્રતા સાથે શું દર્શાવે છે સંબંધની સાંદ્રતા સાથે સંબંધ દર્શાવે છે સંબંધની અભિવ્યક્તિ દર્શાવે છે એટલા માટે એને રાસાયણિક વેગ સમીકરણ પણ કહેવામાં આવે છે અથવા અભિવ્યક્તિ સમીકરણ પણ કહેવામાં આવે છે જે છે એ પ્રક્રિયકની જે આ રાસાયણિક વેગ સમીકરણ છે તે એ શું કરે છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાય સાથે પણ સંબંધિત દર્શાવે છે જેની અભિવ્યક્તિ પણ તમને દર્શાવે છે બરોબર તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ તો આટલું એક વસ્તુ નોટ કરી લેજો જેથી કરીને સરળ રહે બરોબર તો ખાસ ખ્યાલ જોઈ લેજો નમસ્કાર ધન્યવાદ